વખતના વેળેલા મહારાજા પાંડુના પુત્રો અને છઠ્ઠા દ્રૌપદી વિરાટનગરની માલિકો 13મા વર્ષનો ગુપ્તવાસ પસાર કરેશ. 12 વર્ષ વનવાસનો ભોગવી જુગારની શરત પ્રમાણે 13મો વર્ષ એ ગુપ્તવાસની અંદર વિતાવે છે વિરાટનગરીની અંદર, જે હાલનો કચ્છનો ગેડી પ્રદેશ કહેવાય છે. એ મહાભારત કાળનું વિરાટનગર જુદા જુદા વેશ ધારણ કરી અને રહ્યા છે. 13 વર્ષ પૂરા થયા છે. વિરાટનગરનું ગાયોનું ધણ કૌરવે વાળેલું, યુદ્ધ થયેલું. એ વખતે બ્રહ્મટાના વેશની અંદર રહેલા અર્જુને બાણનો મારો ચલાવેલો. ટૂંકમાં પાંડવો છતાં થયા, ખબર પડી કે વિરાટનગરની અંદર છે, પણ વિદ્વાનોના મતે 13 વર્ષ પૂરા થયા હતા. કોઈ વિદ્વાનોના મતે 13 વર્ષ પૂરા નહોતા થયા, એટલે દુર્યોધને શરત પ્રમાણે પાંડવોનો ભાગ આપવાની ના પાડી. 2 વર્ષથી તો થઈ ચૂકી હતી. દુર્યોધન કોઈ હિસાબે માનતો નહોતો. વિદ્વાનોએ જેને વસ્તી કરી હતી, સમાધાનના પ્રયત્નો કર્યા હતા, છતાં દુર્યોધન 1નો 2 ન થયો. 1 હોના નાકા જેટલી જમીન આપવાની જ્યારે દુર્યોધન ના પાડી, ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે મહાયુદ્ધની માલિકો ભારતનું સુરવીર ધન હોમાઈ જાય એ પહેલા એક વખત સમાધાનના પ્રયત્ન કરી લેવા જોઈએ. અને ભગવાન કૃષ્ણ પોતાની ઈચ્છાથી 3જી વસ્તી કરવા માટે થઈ અને તૈયાર થયા. વિરાટનગરની અંદર ભગવાન કૃષ્ણ 3જી વસ્તી કરવા માટે થઈને તૈયાર થયા છે. એ સમયે દ્રૌપદીને ખબર પડ્યા છે. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને બોલાવ્યા છે. બોલાવીને એટલું કીધું, ભાઈ સાંભળ્યું છે કે તું 3જી વસ્તી કરવા માટે થઈને જાશો? હા બેન, હસ્તિનાપુર જાઉં છું. તને વિશ્વાસ છે પાંડવોનો અડધો ભાગ દઈ દે, ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દેશે? કે બેન, એટલો બધો વિશ્વાસ લઈને તો નથી જાતો, પણ કદાચ ને 5 ગામ દે ને તો યુદ્ધ ન કરવું, 5 ગામ લઈ અને સમાધાન કરી આવું, એવો મનની અંદર એક વિચાર કરી અને હું જાઉં છું. પણ જો 5 ગામ દે તો સમાધાન કરી લેવું. એટલા શબ્દ કૃષ્ણ બોલ્યા એટલે દ્રૌપદી કીધું, મહારાજા ધર્મ તૈયાર થયા છે? કે હા બેન. ભીમ તૈયાર છે? કે હા. અર્જુન? કે હા. સહદેવ અને નકુળ? હા. પણ સમ 3.5 કરોડ રૂવાડા દ્રૌપદીના બેઠા થયા, સિંહાસન ઉપર બેઠા થયા. હાથની માલિકો ડાબા હાથની અંદર પોતાનો વાળનો ગુચ્છો લઈ ભગવાન કૃષ્ણને સામું જોઈ અને દ્રૌપદી કહે કે ભાઈ આ જોશ? કે શું? કે 13 વર્ષથી આ જટિયાની માલિકો તેલ નથી નાખ્યું, મોકરા ફેરવું છું. તને યાદ છે? જે હાથે આ ચોટલો ખેંચાણો છે એ આ દુશાસનના ખંભાની માલિકો મોજૂદ રહેવો ન જોઈએ, અને એના લોહીથી મારો ચોટલો ન રંગવું, તાઉં ત્યાં વાળની માલિક હું તેલ નહીં નાખું. આ 13 વર્ષથી આ જટિયા મોકરા ફેરવું છું. તું વસ્તી કરીને આવી તો મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય. મેચકમ રદુલ લંબે બાર કો સુગંધ સિંચો, બામ પાણી લેકે જરો કૃષ્ણ કો બચાયો હે, કેચો જીન હાથન સે છિદે ન જોલો, તોલો દ્રૌપદી કો કોપ નિકના સિરાયો હે. અને પુત્ર વધુ ભીષ્મ અચક્ષુ કહાવ નહીં. ભીષ્મની અને અચક્ષુ નામ ધૃતરાષ્ટ્રની તે દિવસે હું દીકરાની વહુ નહોતી. પુત્ર વધુ ભીષ્મ અચક્ષુ કહાવ નહીં. जिनके समीप सभा बीच दुख पायो है, एवं महारथियों बैठा था मारी इज्जत लुटानी थी. जिनके समीप सभा बीच दुख पायो है. અને છતાં હજી જો 5 પાંડવો ગામડા લેવા માટે થઈને તૈયાર થઈ જતા હોય, પાંડવો 5 ગામડી લેવા હાટુ થઈને તૈયાર કરતા થયા જતા હોય, તો ગાંધી કો गदा को धैर्या को धिकार जाए ते पे संधि को उपाय मन आयो है. धर्मराजा ना धर्म ने, भीम नी गदा ने, अर्जुन ना गांडीव ने, सहदेव ना जोश ने, नकुल नी तलवार ने धिकार से के 5 गामडी लेवा हाटू थઈને तैयार थी गया. પછી દ્રૌપદી કીધું, કૃષ્ણ કદાચ ને 5 ગામ દુર્યોધન દી, આપ લઈ અને આવતા રહ્યો
તો પાંડવોને કહેજો કે 5 ગામ લઈ અને નોખા રહેવા વયા જાય, તેમ છતાં જીવી ન હોગે તો ભગવા પહેરીને ગરવા ગિરનારમાં વયા જાય, બાકી મહાભારતનું યુદ્ધ થશે. બેન શું વાત કરે છે? હા કૃષ્ણ, પાંડવો 5 ગામ લઈ લઈએ તો પણ મહાભારતનું યુદ્ધ થશે. અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું, બેન આટલી બધી ઉતાવળી ન થા, આટલી બધી ક્રોધાયમાન ન થા. અને પછી જે દ્રૌપદી બોલ્યા છે, કૃષ્ણ બંધુ દૃષ્ટ ધુમન પિતા દ્રુપદ સ્વયં ભુવી મેં સસુર ભો પાંડુ પાંડુ પુત્ર ભરત થાર હે તાકો પયો હાલ સભા બીચ જો કંગાલ કોહેન તાપે ભીમસેન હું કો સંધિ કો વિચાર હે. એક સામાન્ય બાઈ માણસના હાલ ન થાય એવા હાલ મારા કર્યા હતા. છતાં હજી પાંડવો 5 ગામડી લેવા હાટું થઈ અને તૈયાર થઈ ગયા. બંધુ દૃષ્ટ ધુમન પિતા દ્રુપદ સ્વયં ભુવી મેં હું કોઈ સામાન્ય બાઈ નહીં. સસુર ભો પાંડુ પાંડુ પુત્ર ભરત થાર હે અને તાકો ભયો હાલ સભા બીચ જો કંગાલ કોહેન તાપે ભીમસેન હું કો સંધિ કો વિચાર હે. અને છતાં હજી જો સંધિ કરવી હોય તો એને કદી જે દૂર રહે 5 એક બાજુ ખાઈ જાય. ગંગાપુત્ર દ્રોણ હું કે કાલરૂપ, મને ખબર છે મહાભારતના યુદ્ધમાં કોણ કોણ આવશે. ગંગાપુત્ર આવશે, દ્રોણ આવશે, કૃપાચાર્ય આવશે, હું અજાણી નથી. કૃષ્ણને કહે છે મને ખ્યાલ છે કોણ કોણ આવશે, કેના સામું યુદ્ધ કરવાનું છે. ગંગાપુત્ર દ્રોણ હું કે કાલરૂપ અને ઓર કુરુ વંશિન કો કરતા સંધાર હે મેરો બંધુ મેરો પિતા મેરો પુત્ર મહાવીર और સુભદ્રા કે નંદન યુદ્ધ કરને કો તૈયાર હે. એક મારો બાપ, મારો ભાઈ, મારા 5 દીકરા અને સુભદ્રાનો દીકરો અભિમન્યુ અને સ્વયં એક હું, અમે આટલા જણા યુદ્ધ કરવા માટે થઈને તૈયાર છે. પાંડવોને કહીતે 5 ગામ જોતા હોય તો લઈને એક બાજુ વિયા જાય. અને દડ 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 આહુડા દ્રૌપદીને આંખમાંથી પડવા માંડ્યા. ત્યારે ભગવાન કૃષ્ણે પોતાનું પિતાંબર લઈ બેનના આંસુડા લૂસી અને એટલું કીધું તું, દ્રૌપદી બેન વિશ્વાસ રાખજે, હું તને વચન દઉં છું કે આજ તું મારા હામા જેમ આંસુ પાડશ એમ એક દિવસ દુર્યોધન આદિની સ્ત્રીઓ પોતાનું ચૂડાકર્મ કરી અને તારા હામાં આહુડા પાડતી છે. અમારું તો વચન દે. એટલું કહી અને ભગવાન કૃષ્ણનો રથ હાલ્યો હસ્તિનાપુરને માર્ગે. આ બધું ખબર પડ્યા કે કૃષ્ણ વસ્તી કરવા આવે છે. શેરીએ શેરી શણગારી છે, ગલીએ ગલી શણગારી છે, સુગંધિત દ્રવ્યોના જળ છંટકાવ કરવામાં આવ્યા છે, ફૂલ પાથરવામાં આવ્યા છે. આજ ભગવાન કૃષ્ણના સ્વાગતની પૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. કૃષ્ણ આવે છે, કૃષ્ણ આવે છે, કૃષ્ણ આવે છે. અને અખિલ બ્રહ્માંડના માલિકનો રથ હસ્તિનાપુરની માલિકો દાખલ થયો. ભવ્ય સ્વાગત ભગવાન શ્રી કૃષ્ણનું કર્યું છે. ભવ્ય સ્વાગત. સભાની માલિકો કૃષ્ણ ઉપસ્થિત થયા છે. ભગવાન કૃષ્ણ આવીને કીધું કે આજે ખૂબ થાક્યો છું, લાંબો પંથ કાપી અને આવ્યો છું. વસ્તીનો પ્રારંભ, વાતચીતનો પ્રારંભ આપણે કાલે કરશું. આજે થોડુંક આરામની જરૂર છે. ત્યાં તો દુર્યોધન ઉભો થઈ ગયો અને કીધું, મહારાજ હિન્દુસ્તાનની ધરતી ઉપર સર્વથી શ્રેષ્ઠ અને 6 ઋતુની માલિકો અનુકૂળ એવો કોઈ રાજમહેલ હોય તો મારા નાના ભાઈ દુશાસનનો રાજમહેલ છે. આ મહેલ આપના ઉતારા માટે થઈને મેં તૈયાર રાખ્યો છે. ભગવાન કૃષ્ણે મરક 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 દાંત કાઢીને કીધું, દુર્યોધન હું વસ્તીકાર છું. જ્યાં સુધી વાતનો કોઈ નિવેડો ન આવે ત્યાં સુધી બેમાંથી એકેય પક્ષનું હું જડથી વધારે કોઈ વસ્તુ ગ્રહણ કરી ન શકું, તારો આતિથ્ય સ્વીકાર કરી ન શકું. હું મારી વ્યવસ્થા કરી લે. એ તમામ પ્રકારની વ્યવસ્થાને ઠોકર મારી અખિલ બ્રહ્માંડનો માલિક વિદુરની ઝૂંપડીએ જઈ અને રાત રોકાણો. બીજા દિવસનો સવાર થયું. આ હસ્તિનાપુરની રાજસભા મહાન વિદ્વાનોથી ભરાણી છે. આજ કૃષ્ણ વસ્તી કરવા આવ્યા છે. હયું દડાય માનવ મેદની એક એક ચડિયા હતા વિદ્વાનો હસ્તિનાપુરની રાજસભામાં બેઠા છે. અને ભગવાન કૃષ્ણ ઉપસ્થિત થઈ અને કોઈની સામે વાત ન કરતા સીધે સીધી હસ્તિનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્રના સામે વાતનો પ્રારંભ કર્યો. એ ધૃતરાષ્ટ્રના સામો હાથ લાંબો કરીને કૃષ્ણે એટલું કીધું તો, હે હસ્તિનાપુરના મહારાજ, હું કોઈના કહેવાથી નથી આવ્યો, કોઈનો પક્ષ લઈને નથી આવ્યો. ફક્ત આ હિન્દુસ્તાનની ધરતીને, આર્ય ભૂમિને, આ ભારત ભૂમિને યુદ્ધથી બચાવવા માટે થઈને આવ્યો છું. એટલે મારા એક એક શબ્દો પર ધ્યાન દઈ અને તમે સાંભળજો, પછી આપને યોગ્ય લાગે એ નિર્ણય કરજો. એ હસ્તિનાપુરના મહારાજામાં હાથ લાંબો કરી ભગવાન કૃષ્ણે કીધું તો કે, હે ધૃતરાષ્ટ્ર, હે હસ્તિનાપુરના મહારાજ, દેખ યુધિષ્ઠિર કી ક્ષમા, તવ સુત કો અપરાધ, बिगड़ी सुधरे धर्म को अबहु राज दे आध. મહારાજ યુધિષ્ઠિરની ક્ષમા જોઈ લ્યો.
તમારા દીકરાનો અપરાધ જોઈ લ્યો. દેખી યુધિષ્ઠિર કી ક્ષમા તવ સુત કો અપરાધ. તારા દીકરાનો અપરાધ જોઈ લે. બિગડી સુધરે. બગડેલી વાતને જો હવે સુધારવી હોય તો ધર્મ કો રાજ દે આધ. ધર્મને અડધું રાજ્ય દે. પણ દુર્યોધનને એમ થયું કે પરમાત્મા કૃષ્ણના શબ્દો ઉપર પિતા મોહિત થઈ જશે, હા પાડી દેશે. વિશ્વ પિતામાં વચ્ચે બોલી જાહે. દ્રોણાચાર્ય કઈ બોલશે, કૃપાચાર્ય કઈ બોલશે, અને કોઈ નહીં બોલે તો કાકા વિદુર તો રાજનીતિ રમશે જ. અને કદાચ ને આમાં જો કૃષ્ણ ડારું પલ્લું નમ્યું તો મારી 13 વર્ષની ગોઠવેલી બાજી એ બગડી જાહે. એટલે કોઈને બોલવાનો મોકો ન દીધો અને ખંભે ગદા નાખી અને દુર્યોધન ઉભો થયો. દુર્યોધને ઉભા થઈ અને ભગવાન કૃષ્ણ સામું જોઈ અને એટલું કીધું તો કે હે કૃષ્ણ, હે અખિલ બ્રહ્માંડના માલિક, આ ભલે વસ્તી કરવા આવ્યા, આપણે યોગ્ય લાગ્યું આપ શબ્દ બોલ્યા. પછી પોતાના પિતા સામું જોઈને દુર્યોધન કહે છે કે કહે સુયોધન पिता और हूँ सभासद को के ग्वाल की बात भुआल कैसे मानो. हे हस्तिनापुर ना महाराज, हे द्रोणाचार्य, हे कृपाचार्य, आ तो एक गोवाળિયો છે. આને રાજનીતિમાં શું ખબર પડે? આને રાજમાં શું ખબર પડે? पिता और हूँ सभासद को કે ग्वाल की बात भुआल कैसे मानो हो. અને યહો શ્યામ દ્રોણાદિક સબ ही भ्रमाए आप इनके भरोसे कहाँ यहू चित्रानो. હે પિતા, હે વિશ્વ પિતામાં, તમે તમારા ચિત્તના નાવડાને કૃષ્ણના ભરોસે હું મૂકી દીધું. इनके भरोसे कहाँ यहू चित आनो हो. अरे सुति अग्र दबे ती भूमि कौन देन कहे. ने कर्णादिक चार हु के मत ना पीछानो हो. सुचि नाम होई. સુતિ અગ્ર દબે તી ભૂમિ કોણ દેન કહે. હોયની અણી ઉભી રહીએ એટલી જમીન દેવાની અહીં કોણે વાત કરી છે કે કૃષ્ણ આવી અને પરબારો અડધો ભાગ માગે. સુતિ અગ્ર દબે એથી ભૂમિ કોણ દેન કહે. અને કર્ણાદિક ચાર હુકે મત ના પીછા ન હો. કરણ, દુશાસન, શકુની અને દુર્યોધન કે હું અમારી આ ચંડાળ ચોકડીનો તમારે કઈ મત લેવો નથી, મારા ચારનો કોઈ મત નહીં લ્યો. કર્ણાદિક ચાર હો કે મતના પીછાનો હો. અને પછી કૃષ્ણ હામું ફરી દુર્યોધને કીધું કે ગોરસ કી જાનો કૃષ્ણ તો કેસે બસી ઠીક કરો. ગોનામ ધરતી, ગોનામ ઇન્દ્રિયો, ગોનામ ઉપનિષદનો રસ, ગોનામ ગાય. એક ગોના 4 અર્થ થાય છે. ત્યારે દુર્યોધન કહેશે કે કૃષ્ણ, મથુરાને માર્ગે ગોપીઓના મટકા ફોડી અને ઠીપકાની માલિકો ગોવાળિયાઓને ગોરસના ભાગ કરી દીધા. એટલે તને એમ કે આ ગોરસના આમે ભાગ થતા હશે એટલે હાલો જાવ અને 2 ભાગ કરી જાવ. કૌરવોને દેતો જાવ ને પાંડવોને દેતો જાવ. કૃષ્ણ ગોપીનું મટકું નથી. આ ગોરસ એ ધરતીનો રસ છે, આ દહીંનો રસ નથી. ગોરસ કી જાનો કૃષ્ણ તો કેસે બસી ઠીક કરો. ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો હો. તો દહીંનું જાણી હોય ગઈ, તું ગોરસનો રસ જાણી હોય ગઈ, ધરતીના રસને ન જાણી હોય ગઈ. અને ત્યારે મરક 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 દાંત કાઢી અને ભગવાન કૃષ્ણે કીધું તું દુર્યોધન. કૃષ્ણ કહે સુયોધન માનત ન મેરી તાતે ભઈ પર તિત ભીમ વાંછીન કો પાવે ગો. તો મારી વાત માનતો નથી, મારી વાત ઉપર ધ્યાન દેતો નથી, બીજા કોઈને બોલવા દેતો નથી. તો હવે મને એમ લાગે છે કે ભીમ એની પ્રતિજ્ઞા પૂરી કરશે. ભઈ પર તિત ભીમ વાંછીન કો પાવે ગો. ભીમ એની ઈચ્છા પૂરી કરશે. ભીમની શું ઈચ્છા હતી? દ્રૌપદીના વસ્ત્રારણ પછી ખંભે ગદા નાખી અને ભીમે હસ્તિનાપુરની રાજસભામાં પ્રતિજ્ઞા કરી હતી કે ગાંધારી સુત સુવર્ણ બીચ અને એક હી બચ જાય તો મોર ગદા તે મોહિતે હોહી નરક ગતિ ન્યાય. ગાંધારીના હોમાંથી એકેયને જીવતો રહેવા દઉં. મારી ગદાથી ગાંધારીના હોમાંથી એકેયને જીવતો રહેવા દઉં. ગાંધારી સુત સુવર્ણ બીચ અને એક હી બચ જાય. જો એકે જીવતો રહીએ તો મોર ગદા તે મોહિતે હોહી નરક ગતિ ન્યાય. મને મારી ગદા સહિત નરક પ્રાપ્ત થાય. કૃષ્ણ કહે છે દુર્યોધન આજ મને એમ લાગે છે કે ભીમ એની પ્રતિજ્ઞા પૂરી કરશે. કૃષ્ણ કહે સુયોધન માનત ન મેરી તાતે ભઈ પર તીત ભીમ વાંછન કો પાવે ગો. અજસ તિહારો સુજસ યુધિષ્ઠિર કો રહે હે અખંડ ખંડ ખંડ में कहावे गो. आये रंग भूमे मोको नाहिन दिखाए सो जाकी वोट जाए નીચ પ્રાણ કો બચાવે ગો. સાંભળી લે દુર્યોધન, હિન્દુસ્તાનની ધરતીની માથે એવો કોઈ વીર યોદ્ધો હું જોતો નથી. આર્ય ભૂમિ માથે કોઈ એવો પુરુષ હું જોતો નથી કે જેનો ઓથ લઈને તું તારા પ્રાણને બચાવી હઈ. ભીષ્મ બેઠા હતા.
દ્રોણાચાર્ય બેઠા હતા, કૃપાચાર્ય બેઠા હતા, સામાન્ય માણસો નતા બેઠા. છતાં કૃષ્ણે પડકારો કરીને કીધો કે આ એ રંગ ભૂમે મોકો નાહીને દિખાય એસો કે જાકી ઓટ જાય નિધિ પ્રાણ કો બચાવે ગો તો જાવે લોગો સમૂલ ગર્વ ભીમ કી ગદા તે ધુની અને વિજય ધારી મારી વિજય વિજય બજાવે ગો હો સુયોધન અહરનિશ કરત હી હઠઈ સદીવ તો તજી રન જય હે તથા જય હે ભૂમિ રો જીવ. તારે માટે તે દિવસે બે જ રસ્તા હશે, કા રણ સંગ્રામની માલિકો પ્રાણ છોડીને વીવ જવાનું અને કા રણ સંગ્રામ છોડીને વીવ જવાનું. હું તને સત્ય કહું છું, યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી તારે માટે બે જ રસ્તા બાકી રહ્યા હશે, કાં તો રણ સંગ્રામમાં પ્રાણ છોડીને વીવ જવાનું બનશે, કા રણ સંગ્રામ છોડી અને વીવ જવાનું બનશે. એ રણ સંગ્રામ છોડી અને વયું જવાનું બનશે એટલા જ્યાં કૃષ્ણ બોલ્યા ને એટલે ખાડ 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 ખડ દાંત કાઢી અને દુર્યોધને કીધું કે કૃષ્ણ રણ સંગ્રામમાં પ્રાણ છોડીને વયું જવાનું તો બને. હજારો ક્ષત્રિયો રણ સંગ્રામની માલિકો પ્રાણ છોડી અને વિયા ગયા છે. અને રણ સંગ્રામમાં પ્રાણ છોડવા એ મારા માટે બહુ મોટી વાત નથી, પણ જો તમે એમ કહેતા હોય કે તારે રંગ સંગ્રામ છોડીને વીવ જવું જોઈએ, યુદ્ધનું મેદાન છોડીને ભાગી જવું જોઈએ, યુદ્ધ છોડીને ભાગી જવું જોઈએ, અને પછી જે દુર્યોધન શબ્દ બોલ્યો છે ભગવાન કૃષ્ણની છાતી હોહરવા નીકળી જાય એવા શબ્દો દુર્યોધનના હૈયાની માલિકોથી નીકળ્યા. 56 કોટી યાદવોનું માન મળી અને અર્જુન સુભદ્રાનું હરણ કરી ગયો. તમે જે જોઈએ રેખા એવું દુર્યોધન કે હજી સુધી મેં જોયું નથી. જાદોન કો માન મોરી કિરીટી સુભદ્રા લેગો तुमने निहारो ऐसो मैं तो ना निहोरी हो. અને બેર બાંધી કરે પ્રીતિ રાજનીતિ કી ન રીતિ. એક બાજુ વેર બાંધવું, બીજી બાજુ પ્રીત કરવી, આ રાજનીતિ નથી. કૃષ્ણ હું રાજનીતિ સારી રીતે ભણ્યો છું. બેર બાંધી કરે પ્રીતિ રાજનીતિ કી ન રીતિ. અને શત્રુ સેન નાવ યુદ્ધ આહો મેં બોરી હો. તમે એમ કહેતા હો કે તને બચાવનારું કોઈ નહીં મળે તો સાંભળી લેજો, મારી ગદા જેદી હાલતી થાહે તેદી વાંથી જમરાજા રાયડું નાખતો હોય છે કે હવે મોકલતો નહીં હાંકડશે, હવે મોકલતો નહીં હાંકડશે, હવે મોકલતો નહીં હાંકડશે. શત્રુસેન નાવ યુદ્ધ આહો મેં બોરી હો. આહો નામ સમુદ્ર, શત્રુઓના નાવડાને હું યુદ્ધરૂપી સમુદ્રની માલિકો ડુબાડી દે. શત્રુસેન નાવ યુદ્ધ આહો મેં બોરી હો મેરી હી ગદાતે વૃદ્ધિ પે હે યમલોકની માલિકો તેથી વૃદ્ધિ થાહે. અને પછી જે શબ્દ બોલ્યો કે મેરો નામ નાહી રણ છોડ કેસે રણ છોરી. મારું નામ થોડું રણ છોડ છે? એ તો કૃષ્ણ તમે રણ છોડી અને ભાગો, તમે રણનું મેદાન મૂકીને ભાગો, તમે રણ સંગ્રામમાંથી ભાગો, પછી દ્વારિકા વહાવો અને રણછોડ નામ ધારણ કરો તો મેરો નામ નાહી રણ છોડ કેસે રણ છોડી. મારું નામ થોડું રણ છોડ છે તું રણ છોડો. અને પછી જે શબ્દો દુર્યોધને કીધું છે કૃષ્ણ સાંભળી લ્યો. જાનામી મેં ધર્મમ નચ મેં પ્રવૃત્તિ. ભગવાન વેદવ્યાસે लिखा છે જાનામી મેં ધર્મમ નચ મેં પ્રવૃત્તિ અને જાનામી મેં અધર્મમ નચ મેં નિવૃત્તિ. કૃષ્ણ પાંડવો જે ગુરુની હારે ભણ્યા છે ત્યાં હું ભણ્યો છું. પાંડવો જે ભીષ્મ પિતામહ પાસેથી શીખ્યા છે હું શીખો છું. પાંડવો જે રાજનીતિ કાકા વિદુર પાસે શીખ્યા છે હું શીખો છું. હું કોઈ બીજો વિદ્યાર્થી નથી. ધર્મ, જ્ઞાન, નીતિ, ન્યાય, સદાચાર આ બધા પાઠ પાંડવો જ્યાં ભણ્યા છે એ જ શાળામાં હું ભણ્યો છું, એ જગ્યાએ હું ભણ્યો છું, એની હારે જ હું ભણ્યો છું. ધર્મ હું છે હું જાણું છું. જાનામી મેં ધર્મમ પણ નચ મેં પ્રવૃત્તિ. મારા સ્વભાવથી હું આધીન છું, મારી પ્રકૃતિથી હું એટલો આધીન છું કે હું પ્રવૃત્ત નથી થઈ શકતો. જાનામી મેં ધર્મમ નચ મેં પ્રવૃત્તિ અને જાનામી મેં અધર્મમ નચ મેં નિવૃત્તિ. અધર્મ શું કહેવાય, અનીતિ શું કહેવાય, અત્યાચાર શું કહેવાય એની મને ખબર છે, છતાં હે કૃષ્ણ હું એમાંથી નિવૃત્ત થઈ શકું એમ નથી. અને ત્યારે ભગવાન કૃષ્ણે સભાની માલિકો નજર નાખી એમ છે કે હવે દુર્યોધન અરે વાત કરવાનો કોઈ સવાલ રહેતો નથી. હવે આ માણા પાછો હટી અગે એમ નથી. આ માણસ છેલ્લી પાયરીએ બેહી ગયો છે. મારી વાત ઉપર હવે કોઈ ધ્યાન દે એમ નથી. પણ કદાચ ને જો સભામાંથી કોઈ વિદ્વાન ધ્યાન દે, સભાની માથે નજર નાખી ધૃતરાષ્ટ્રને દેખા, ભીષ્મને દેખા, દ્રોણાચાર્યને દેખા, કૃપાચાર્યને દેખા, કાકા વિદુરને દેખા કે કોઈ બોલે, કોઈ દુર્યોધનને બેહાડે, કોઈ દુર્યોધનને બે શબ્દો કહેવાની કોશિશ કરે, કોઈ મારી વાત ઉપર ધ્યાન દે. એક નજર આમ સભાની માલિક પર ફરીને કૃષ્ણની નાખી. અખિલ બ્રહ્માંડનો માલિક નિરાશ થઈ ગયો હતો.
સભા નીચું જોઈને બેહી ગઈ હતી. દુર્યોધનને હેઠો બેહાડી હગે એવી કોઈનામાં જ્યારે તાકાત ન જોઈ ત્યારે કૃષ્ણે આખી સભાને સંબોધીને કીધું તું કે સભાસદ ભીષમતે દ્રોણ કૃપાચાર્ય દેશે ભૂપધૂત રાષ્ટ્ર દેશે વિદુર વિચારીએ. હે સભાના અધ્યક્ષ એવા ભીષ્મ પિતામહ, હવે હું તમને કહું છું કાંઈક વિચારો. સભાસદ ભીષમતે દ્રોણ કૃપાચાર્ય દેશે ભૂપધૂત રાષ્ટ્ર દેશે વિદુર વિચારીએ. પાટીદાર શીતલ સ્વભાવ હે યુધિષ્ઠિર કો તો 5 ગ્રામ માગે તો સંતોષ કો વિચારીએ. હવે હું 5 ગામ માગું છું, આપવા તૈયાર છો? હવે અડધો ભાગ નથી જોતો, 5 ગામ માગું છું, હવે આપશો? ના તો સબ સ્થિતિ હુકે ક્ષત્રિય કો હે નાશ નગર. યાદ રાખજો, પૃથ્વી ઉપરના તમામ ક્ષત્રિયોનો નાશ થશે. ના તો સબ સ્થિતિ હુકે ક્ષત્રિય કો હે નાદ હોનહાર હોની સો તો જાહર કી જાની હે. એક ઘર હાની દૂજી ધન હુકી હાની જાની મહાપ્રાણ હાની એના કહાની કી હાની હે. આ કૃષ્ણની વાર્તા નથી કપાતી. એક ધન હાની, કરોડોનો ખર્ચો થશે. બીજી કુળગોત્ર થશે, ભાઈઓ ભાઈઓ કપાઈ જશે, ભાઈઓ ભાઈઓ હામાં તલવાર ઉપાડી લેશે. એક ઘર હાની દૂજી ધન હુકી હાની જાની, કરોડોનો ખર્ચો થાય. એથી આ જગતના પટમાંથી જે વીરત્વ છે, યુવા ધન છે, એ કપાઈ જાય. એક ઘર હાની દૂજી ધન હુકી હાની જાની અને મહાપ્રાણ હાની. હજારો નિર્દોષના પ્રાણ લેવાઈ જાય. કોક તો મારી ઉપર ધ્યાન દો, કોક તમારી વાત ઉપર ધ્યાન દો, કોક તમારા શબ્દો પર ધ્યાન દો. સભાસદ ભીષમ દ્રોણ કૃપાચાર્ય જૈસે ભૂપધૂત રાષ્ટ્ર જૈસે વિદુર વિચારીએ. કોક તો વિચારો હે જગતના બુદ્ધિધન, કોક તમારી વાત ઉપર ધ્યાન દો. ના તો સબ છિત્રી હુતે ક્ષત્રિય કો હે ના. પૃથ્વી ઉપરના તમામ ક્ષત્રિયોનો શું તમે નાશ કરવા બેઠા છો? ના તો સબ છિતિ હુકે ક્ષત્રિય કો હે નાદ અને હોનહાર હોની સો તો જાહર કી જાની હે. એક ઘર હાની દૂજી ધન હુકી હાની જાની અને મહાપ્રાણ હાની ના કહાની કી હાની હે. છતાં દુર્યોધન માયનો નહીં. ભગવાન કૃષ્ણને પકડવાની કોશિશ કરી, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. દુર્યોધન ત્યાં હાર્યો, સભા છોડીને નીકળી ગયો. ભગવાન કૃષ્ણને એમ થયું હવે આ સભામાંથી વયું જવું જોઈએ. એ કરણને રથમાં બેહાડી અને અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાંથી નીકળી ગયો. અને એનું પરિણામ અંતે શું આવ્યું છે? જગતના સામે મહાભારતનું યુદ્ધ, જેને જગતનું પહેલું વિશ્વયુદ્ધ કહી તો કહી શકાય એવું યુદ્ધ જગતના સામે આવી અને ઊભું રહ્યું છે. અને છતાં દુર્યોધન માયનો નહોતો. બસ મારો અને તારો આ બે શબ્દની વળગી રહ્યો.